શ્રી પ્રતાપરુદ્ર હનુમાનજી મહારાજના સાનિધ્યમાં અને દત્ત પરંપરામાં પ્રગટેલ તમામ ચેતનાઓનું પ્રગટ સ્વરૂપ એવા ભગવાન ઔદુંબરની છત્રછાયામાં અવધૂતિ આનંદના પારાયણના માધ્યમથી અવધૂતિ ગંગામાં માનસી સ્નાન કરવા માટે અત્રે ઉપસ્થિત સર્વે ભક્તોના હૃદયમાં બિરાજેલા ગુરુ મહારાજના ચરણમાં પ્રણામ. ભજન નંબર 165. આ ભજનમાં પણ અવળવાણીની જ વાત છે થોડી, પણ મૃત્યુનો ભય દૂર થાય એવી પણ વાત છે. બાપજી પોતાના વિશે જ આ વાત કહી રહ્યા છે, જેને કહેવાય ને કે પોતે જ કંઈક કહી રહ્યા છે. મરી ગયું મારું મૃત્યુ, તો મરી ગયું, મૃત્યુ મરી ગયું આવું કહે છે. એટલે શું છે કે મૃત્યુનો ભય નાશ પામ્યો. હાય હાય જમડા, મૃત્યુ તો મરી ગયું. મરણની બીક હોય ત્યાં સુધી યમરાજાની બીક હોય. બાપજીને મરણનો ભય દૂર થઈ ગયો, બિલકુલ સાચા અર્થમાં. મરવું ને જીવવું જેના માટે બંને સરખું થઈ ગયું હોય ને એ જ આવું કહી શકે. બાપજી કહે મારું તો મૃત્યુ જ મરી ગયું. મરણ આવે તો આપણે એવું માનીએ કે માણસ મરે, બાપજી મારું તો મૃત્યુ જ મરી ગયું છે. અને કેવી રીતના કે પાંચે સહિયારું કીધું. પાંચ એટલે કોણ? પંચ મહાભૂત. આ પંચ મહાભૂતે આ શરીર નામનું એક ખોખું કંઈક બનાવ્યું હતું. કીધું એટલે બનાવ્યું. વેચ્યું, લીધું અને દીધું. વેચ્યું એટલે પંચ મહાભૂતને આપ્યું. લીધું એટલે આત્માએ એ શરીરનો સ્વીકાર કર્યો. દીધું એટલે આત્માથી શરીર છૂટું પડી ગયું એટલે દીધું. અને જુદારું અંતે કીધું, એ શરીરથી આત્મા જુદો પડી ગયો. એમાં મારું શું ગયું? આ બાપજી આત્મભાવમાં આ વાક્ય બોલી રહ્યા છે કે પંચમહાભૂત ભેગા થયા, શરીરનું નિર્માણ કર્યું, એને હાંચ્યું, મોટું કર્યું, અંતે અગ્નિનારાયણને આપી દીધું છૂટા પડીને. એમાં મારે કાં લેવા દેવા છે? હું તો એનાથી જુદો છું એવું કહે છે. જુદારું અંતે કીધું, એમાં તમારું શું ગયું? પછી દ્રષ્ટાંત આપે છે. દરિયામાં મોજા ઉછળતા હોય પાણીના, તો કોઈકને લેવાનું મન થાય કે લાવો મોજા લઈએ. મોજું દરિયાના મોજું હાથમાં લઈએ, ત્યાં ખોબો ભરીને ગયો. હાથમાં લીધું તો શું આવ્યું? હાથમાં પાણી. લેવું તું મોજું, પણ હાથમાં શું આવ્યું? પાણી. એવી રીતના નામરૂપ એ મોજું છે, અને અંદરનું જે નામરૂપ જેની ઉપર નાચે છે ચૈતન્ય તત્વ, એ ચૈતન્ય કોઈ આત્મા કોઈ એક છે. તમે નામરૂપને પકડવા જશો નામરૂપ નહીં પકડાય. છેવટે તમારા હાથમાં તો આવશે આત્મતત્વ જ. એમાં મારે રડવાની શું જરૂર કહે છે કે એમાં. પછી બીજું એક દ્રષ્ટાંત આપે છે. એક કારીગર આવ્યો, મીઠાની પૂતળી બનાવી. મીઠા લડે મીન બનાવ્યો, મીઠાની માછલી બનાવી. મીન એટલે માછલી. અને પછી એ માછલી દરિયાની ઊંડાઈ માપવા માટે ગઈ સિંધુમાં. તો સિંધુ જઈ એ માછલી પછી આવીને કહેશે કે દરિયો કેટલો ઊંડો છે, તે એ પોતે જ સમુદ્ર થઈ જશે. એ રીતના જીવ છે એ ભગવાનમાંથી જ છૂટો પડે. મીઠાની માછલી શેમાંથી બને? મીઠું ક્યાંથી આવે? દરિયામાંથી. દરિયામાંથી મળેલા મીઠામાંથી મીઠાની માછલી બનાવી. એ મીઠાની માછલી પાછી દરિયાને માપવા ગઈ અને પોતે દરિયો થઈ ગઈ. એ રીતના જીવ ભગવાનમાંથી છૂટો પડ્યો. હવે ભગવાનને મેળવવા માટે જાય છે ને ભાઈ ભગવાનમાં મળી જશે. એમાં કોનું શું ગયું કશું કહે છે કે ભાઈ વાયુ થઈ થીર ભરાયો, વેગે ચંચળ થઈ ધાયો, આંસુનું નબદ્રક તેથી ટીપું શું ખર્યું. હવે આમાં મને બહુ સમજણ નથી પડતી આ, કારણ કે એક પંક્તિ સમજાય છે, એક અંતરો ચરણ સમજાય છે, અને બીજા ચરણમાં કંઈક એનું સ્લિંગ નથી બેસતી, એટલે નથી ખબર પડતી. કોઈ પુસ્તકોમાં પણ આના વિશે ચોખવટ નથી. અને પછી છેલ્લામાં કહે છે સૂરજ ધનુ રંગ દેખાયો. સૂર્યમાંથી ધનુષ મેઘ ધનુષ દેખાયું. ક્ષણ ક્ષણ જન મન નચવાયો, અને જોઈને બધાને આનંદ થઈ જાય મેઘ ધનુષ જુએ તારે. પણ છેવટે રંગે જઈ રંગ સમાયો. પછી પાછું એ સૂર્યમાં જ સમાઈ જવાનું. જ્યાંથી પ્રગટ થયું ત્યાં જ સમાય. એમાં ખોટું શું થયું? આપણે ભગવાનમાંથી જાય છે અને ભગવાનમાં સમય જવાના એમાં ખોટું શું છે? બાપજી કહેતા નર્મદા માના ભરોસે નીકળ્યા છે, નર્મદા માના ખોળામાં સમય જઈએ તો એમાં ખોટું શું છે? એ અર્થમાં છે. મરી તો ગયું રે મૃત્યુ, મરી તો ગયું. હાય હાય જમડા મૃત્યુ, મરી તો ગયું. મરી તો ગયું રે મૃત્યુ, મરી તો ગયું. હાય હાય જમડા મૃત્યુ, મરી તો ગયું. પાંચે સરિયારું કીધું,
વેચ્યું લીધું વળી દીધું પાંચે સહિયારું કીધું વેચ્યું લીધું વળી દીધું જુદારું અંતે કીધું તેમાં મારું શું ગયું જુદારું અંતે કીધું તેમાં મારું શું ગયું હાય હાય જમણા મૃત્યુ મરી તો ગયું હાય હાય જમણા મૃત્યુ મરી તો ગયું મોજા દેખી લલચાયો ખોબો ભરી લેવા દાયો મોજા દેખી લલચાયો ખોબો ભરી લેવા ગાયો મોજું મૂકી પાણી પાયો તેમાં વ્યર્થ કારડું મોજો મૂકી પાણી પાયો તેમાં વ્યર્થ કારણો હાય હાય જમણા મૃત્યુ મરી તો ગયું હાય હાય જમણા મૃત્યુ મરી તો ગયું કારીગર કોડે આવ્યો મીઠલડે મીન બનાવ્યો કારીગર કોળે આવ્યો મીઠલડે મીન બનાવ્યો સિંધુ જઈ અંત સમાયો તેમાં કોનું શું ગયું સિંધુ જય અંત સમાયો તેમાં કોણ શું ગયું હાય હાય જમણા મૃત્યુ મરી તો ગયું હાય હાય જમણા મૃત્યુ મરી તો ગયું વાયુ થઈ ધીર ભરાયો વેગે ચંચળ થઈ રહ્યો વાયુ થઈ ધીર ભરાયો વેગે ચંચળ થઈ ગયો આંસુનું નભ ધગતેથી ટીપું સૂરે ખર્યું આંસુ નવ દ્રગતેથી ટીપુ શું કર્યો હાય હાય જમણા મૃત્યુ મરી તો ગયું હાય હાય જમણા મૃત્યુ મરી તો ગયું સૂરજ ધનુ રંગ દિખાયો ક્ષણ ક્ષણ જન મન નચવાયો સૂરજ ધનુ રંગ દિખાયો ક્ષણ ક્ષણ ધન મન નચવાયો રંગે જઈ રંગ સમાયો તેમાં ખોટું શું થયું રંગે ગઈ રંગ સમાયો તેમાં ખોટો શું થયો હાય હાય જમણા મૃત્યુ મરી તો ગયું હાય હાય જમણા મૃત્યુ મરી તો ગયું મરી તો ગયું રે મૃત્યુ મરી તો ગયું મરી તો ગયું રે મૃત્યુ મરી તો ગયું હાય હાય જમણા મૃત્યુ મરી તો ગયું હાય હાય જમણા મૃત્યુ મરી તો ગયું અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત